હેલો સ્ટુડન્ટ, ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં. તો હવે સ્ટુડન્ટ્સ, જે મેડિકલ ગુજરાત એડમિશનની વેબસાઇટ છે મેડેડ ગુજરાત, તો એના પર જે MBBS અને ડેન્ટલ કોલેજીસ છે એમનું જે સીટ સ્ટ્રક્ચર અને જે ફી સ્ટ્રક્ચર છે એ એક નવું અપડેટ કરવામાં આવ્યું છે. તો આપણે આજના વિડીયોમાં જોવાના છે કે પહેલાં એટલે કે 2023માં એની કેટલી સીટ હતી ઓલ ઇન્ડિયા કોટાની, ગવર્મેન્ટ કોટાની, ડેન્ટલ કોલેજીસમાં, અને એની ફીસમાં પણ કોઈ ફેરફાર થયો છે કે નહીં. તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચોઇસ ફિલિંગમાં ભાગ લેવાના હોય અને હજુ સુધી પણ તમે કોલેજની લિસ્ટ ના બનાવ્યું હોય તો આ વિડીયોને સંપૂર્ણ જોજો, કે જેથી તમને ખ્યાલ આવે કે સીટ મેટ્રિક્સ પ્રમાણે અને ફીસ મેટ્રિક પ્રમાણે મારે કઈ કોલેજ પહેલાં પસંદ કરવી. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. હવે મિત્રો, 2024માં અને 2025માં આટલી જ ફીસ અને આટલી જ સીટ રહેશે. હવે 2025માં પણ કોઈ જ સીટમાં ફેરફાર અને ફીસમાં ફેરફાર નહીં થાય, બરાબર? યસ. તો હવે આપણે પહેલી કોલેજની વાત કરીએ તો પહેલી કોલેજ છે BJ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો આ વિડીયોમાં આપણે ફક્ત ગવર્મેન્ટ કોલેજની વાત કરીશું, MBBSની ગવર્મેન્ટ કોલેજ અને BDSની ગવર્મેન્ટ કોલેજ. આટલી વસ્તુ ક્લિયર? યસ. તો હવે BJ મેડિકલ કોલેજ અમદાવાદની વાત કરીએ તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે? તો ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. હવે મિત્રો, એની ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ એની 37 જેટલી છે અને ગવર્મેન્ટ કોટાની સીટ એની 213 જેટલી છે. અને ટોટલ સીટની વાત કરીએ તો ટોટલ 250 એટલે કે 250 જેટલી સીટ છે. ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની ફી એની 25,000 જેટલી છે, વાર્ષિક ફી. આટલી વસ્તુ ક્લિયર? યસ. તો આપણે BJ મેડિકલની વાત કરી. હવે બીજી વાત કે 2023માં ઓલ ઇન્ડિયા કોટાની BJ મેડિકલમાં સીટ 37 જેટલી હતી અને ગવર્મેન્ટ કોટામાં 213 જેટલી સીટ હતી અને ફીસ પણ એટલી જ હતી, 25,000 જેટલી. એટલે કે BJ મેડિકલની જે સીટ મેટ્રિક્સ છે અને ફીસ મેટ્રિક્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. યસ. આટલી વસ્તુ ક્લિયર? ત્યારબાદ બીજી કોલેજની વાત કરીએ છીએ. હવે મિત્રો, આપણે વાત કરીએ બીજી ગવર્મેન્ટ કોલેજ. તો બીજી ગવર્મેન્ટ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, વડોદરામાં આવેલી છે. હવે એને MS યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એને કંડક્ટ કરે છે, ગવર્મેન્ટ કોલેજ છે. ત્યારબાદ એની ઓલ ઇન્ડિયા કોટાની સીટ 37 જેટલી છે, ગવર્મેન્ટ કોટાની સીટ 213 જેટલી છે, ટોટલ સીટ એની 250 જેટલી છે. તો મિત્રો, 2023માં આની જે ઓલ ઇન્ડિયા કોટાની સીટ હતી એ હતી 38 જેટલી અને ગવર્મેન્ટ કોટાની સીટ હતી 212 જેટલી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે ફેરફાર થયો છે એ એક સીટનો છે, એટલે કે એક સીટ ઓલ ઇન્ડિયા કોટામાંથી ઓછી કરવામાં આવી છે, બરાબર મિત્રો? યસ. તો આ જે સીટ મેટ્રિક્સમાં એક સીટનો ફેરફાર થયો છે અને ફી સ્ટ્રક્ચર જે તમે જોઈ શકો બધાનું કોમન છે. વાર્ષિક ફી 25,000 બધી જ ગવર્મેન્ટ કોલેજની, બરાબર મિત્રો? યસ. ત્યારબાદ ત્રીજી ગવર્મેન્ટ કોલેજ છે શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. મિત્રો, એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કંડક્ટ કરે છે. હવે એની ઓલ ઇન્ડિયા કોટાની સીટ જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ 38 છે અને ગવર્મેન્ટ કોટાની સીટ 212 જેટલી છે. ત્યારબાદ ટોટલ સીટ એની 250 જેટલી છે. હવે મિત્રો, ફીસની વાત કરીએ તો ફીસ બધાની કોમન આપણે જોઈએ જ, 25,000 જેટલી વાર્ષિક. ઓકે. અને 2023માં મિત્રો, જે આની સીટ છે એ આટલી ને આટલી જ, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી. આટલું ક્લિયર? યસ. ત્યારબાદ ચોથી કોલેજની વાત કરીએ. હવે ચોથી કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે, જેને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કંડક્ટ કરે છે. હવે મિત્રો, એના સીટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એનું ઓલ ઇન્ડિયા કોટાની સીટ 38 જેટલી છે અને ગવર્મેન્ટ કોટાની 212 જેટલી સીટ છે અને ટોટલ સીટ એની 250 છે. અને ફી સ્ટ્રક્ચર કોમન બધાનું જ, 25,000 વાર્ષિક ફી. ક્લિયર? ગવર્મેન્ટ કોલેજની. અને 2023ની વાત કરીએ તો 2023માં આ જે કોલેજ છે એના સીટ સ્ટ્રક્ચરમાં એકનો ઘટાડો થયો છે, એટલે કે ઓલ ઇન્ડિયા કોટાની સીટ જે છે એ 37 હતી, એટલે કે એક સીટ જે છે ઓલ ઇન્ડિયા કોટાની આમાં વધી છે. ગઈ વખતે 37 હતી અને આમાં 213 હતી, બરાબર? એટલે અને આમાં જોવા જઈએ તો આમાં એક સીટ જે છે એ ઓછી થઈ અને આમાંથી એક સીટ વધી ગઈ, બરાબર? એટલે આ ફેરફાર થયો છે આ ગવર્મેન્ટ કોલેજીસમાં, બરાબર? યસ. પાંચમી કોલેજ છે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કંડક્ટ કરે છે. હવે એની ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ 30 જેટલી છે, ગવર્મેન્ટ કોટાની સીટ 170 જેટલી છે. ત્યારબાદ ટોટલ સીટ એની 200 જેટલી છે અને એની ફી સ્ટ્રક્ચર 25,000 જેટલી વાર્ષિક ફી છે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આનું જે 2023ના સીટ મેટ્રિક્સને જોતા કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. ઓકે. ત્યારબાદ આપણે છેલ્લી ગવર્મેન્ટ કોલેજની વાત કરી નાખીએ. છેલ્લી ગવર્મેન્ટ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. હવે એને MK ભાવનગર યુનિવર્સિટી કંડક્ટ કરે છે. ત્યારબાદ એનું સીટ સ્ટ્રક્ચર જોઈએ. હવે એની ઓલ ઇન્ડિયા
ઇન્ડિયા કોટાની સીટ 30 જેટલી છે અને ગવર્મેન્ટ કોટાની સીટ એની 170 જેટલી છે. ટોટલ સીટ 200 છે અને 25,000 જેટલી એની વાર્ષિક ફી છે. આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? યસ મિત્રો. તો આ આપણે 6 ટોટલ ગવર્મેન્ટ કોલેજીસ જે MBBSની છે એના સીટ સ્ટ્રક્ચરની 2024-25નું અને એના ફી સ્ટ્રક્ચરની ચર્ચા કરી અને કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. અને હવે આપણે ડેન્ટલ કોલેજીસ જે ગવર્મેન્ટ કોલેજીસ છે એની વાત કરીએ. હવે મિત્રો આપણે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજની વાત કરીએ તો પહેલી ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદ એને ગુજરાત યુનિવર્સિટી કંડક્ટ કરે છે. હવે ઓલ ઇન્ડિયા કોટાની સીટ જોઈએ તો એમાં 18 જેટલી છે. ત્યારબાદ ગવર્મેન્ટ સીટ એની 107 છે. ત્યારબાદ ટોટલ એની 125 સીટ છે અને ગવર્મેન્ટ કોટાની ફી વાર્ષિક ફી 20,000 જેટલી છે. તો MBBSની આપણે જે ગવર્મેન્ટ કોલેજીસ જોઈએ અને જે ડેન્ટલની અત્યારે ગવર્મેન્ટ કોલેજ જોઈએ છે તો એના જે ફી સ્ટ્રક્ચરમાં છે કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી. એટલે 2023માં જેટલી ગવર્મેન્ટ કોટાની ફી હતી એટલી 2024માં રાખવામાં આવી છે. ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ છીએ. ઓકે, તો હવે વાત કરીએ તો સીટ મેટ્રિક્સમાં અહીંયા ફેરફાર થયો છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે ઓલ ઇન્ડિયા કોટાની સીટ એ 2023માં કેટલી હતી? 19 હતી. ઓકે, અને જે ગવર્મેન્ટ કોટાની સીટ 2023માં 106 જેટલી હતી. પરંતુ હવે જે છે એ ફેરફાર થયો છે. એટલે ઓલ ઇન્ડિયા કોટાની એક સીટ ઘટાડી દીધી છે અને ગવર્મેન્ટ કોટાની એક સીટ વધારી દીધી છે. બરાબર. તો આ એક ગવર્મેન્ટ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે ડેન્ટલ કોલેજ એની વાત કરી. ત્યારબાદ બીજી ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ. હવે બીજી ગવર્મેન્ટ કોલેજ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે જામનગરમાં આવેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આને કંડક્ટ કરે છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ 18 છે, ગવર્મેન્ટ કોટાની સીટ 107 છે અને ટોટલ સીટ 125 છે. ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની ફી 20,000 જેટલી વાર્ષિક ફી. કોઈ પણ પ્રકારનો ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર આવ્યો નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો સીટ મેટ્રિક્સમાં થોડો ફેરફાર આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન્ડિયા કોટાની જે છે એક સીટ આમાં વધારી દેવામાં આવી. ગયા વખતે 17 હતી અને ગવર્મેન્ટ સીટ જે છે એની 108 હતી અને આ વખતે જે છે બંને સેમ કરી દેવામાં આવી છે. તો આ ફક્ત સીટ મેટ્રિક્સમાં ફેરફાર આવ્યો છે. ફી સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો આટલું આપણે વિડીયોમાં રાખીએ છીએ. તો આજે આપણે જે સીટ મેટ્રિક્સ છે અને ફીસ મેટ્રિક્સ છે એના વિશે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો જો તમને હજી ચોઇસ ફિલિંગ કરવાનું બાકી હોય ને તમને હજી પણ રાઉન્ડમાં કન્ફ્યુઝન હોય 4 રાઉન્ડમાં, તો તમને આ વિડીયો દેખાતો હશે. આ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો આ વિડીયોને સંપૂર્ણ ધ્યાનથી જોઈ લેવો સંપૂર્ણ, તો જ તમને દરેક રાઉન્ડની પ્રોસેસ જે છે એ ખબર પડશે અને નવો નિયમ છે કોઈ આવ્યો છે કે નહીં એની પણ બધી જાણકારી એમાં આપવામાં આવી છે. તો એ વિડીયો જરૂરથી જોઈ લેવું જો ચોઇસ ફિલિંગમાં તમે ભાગ લેવાના હોય. ઓકે, તો જીમર્સ કોલેજના વિડીયોમાં આગળ મળીશું. જીમર્સ કોલેજનો સીટ મેટ્રિક્સ અને ફીસ મેટ્રિકનો વિડીયો આવશે. કારણ કે જે પ્રાઇવેટ કોલેજની ફીસ અને જે જીમર્સ કોલેજની ફીસમાં ફેરફાર થયો છે એટલે એમાં પણ સંપૂર્ણ ધ્યાનમાં રાખવાની બાબત છે. એટલે એનો પણ વિડીયો હું ટૂંક સમયમાં મૂકી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.